નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ માંગરોળના ખારવા સમાજ દ્વારા 17મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે। સમગ્ર વાત કરીએ તો માંગરોળ સમસ્ત ખારવા સમાજ દ્વારા 17મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું છે। બંદર વિસ્તારના રામલીલા મેદાન ખાતે 20 નવદંપતીઓની જોડીઓએ પ્રભુતાના પગલા પડ્યા હતા। ખારવા સમાજ આયોજિત આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં સવારે મંડપ રોપણ વિધિ તેમજ સાંજે બંદર વિસ્તારમાં એક સાથે 20 વરઘોડા ડીજેના તાલે નાચતે ગાતે મંડપ સુધી પહોંચ્યા હતા। તેમજ વર્ષોની પરંપરા મુજબ મામાઓ પોતાની ભાણેજનો હાથ પકડી લગ્ન મંડપ સુધી પહોંચાડી સુખી સંપન્ન લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા। સમાજના એકતા જળવાઈ રહે, સાથે સમાજના લોકો લગ્ન પાછળ મોટો ખર્ચ કરી આર્થિક રીતે ખર્ચાળ નહીં તેવા ઉમદા હેતુ સાથે ભગીરથ પાવન અને કલ્યાણકારી કાર્યમાં ખારવા સમાજના પટેલ પરસોત્તમભાઈ ખોરાવા તેમજ વેલજીભાઈ મસાણી, દામોદરભાઈ તેમજ જમનાદાસભાઈ તેમજ ખીમજીભાઈ પરમાર સહિતના અનેક બંદરોમાંથી ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખારવા યુવા મિત્ર મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્નને સફળ બનાવવામાં આવ્યો હતો તેમજ આ સમૂહ લગ્નમાં દીકરીઓને પૂરતો કરિયાવર પણ આપવામાં આવ્યો હતો। સમૂહ લગ્નમાં જોડાયેલ દરેક નવયુગલોને જોડીને બેંકની ફિક્સ ડિપોઝિટની રસીદ આપવામાં આવી હતી। આ અવસરે સમૂહ લગ્નમાં જોઇન્ટ્સ ગ્રુપના ડાયરેક્ટર ગુણવંતભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન વિનુભાઈ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, નિલેશભાઈ રાજપરા સહિતના સામાજિક, રાજકીય, ધાર્મિક સંસ્થાઓના અનેક આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં ખારવા સમાજના લોકોએ ખાસ હાજરી આપી હતી। JKS ન્યૂઝ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। શ્રી માંગરોળ ખારવા સમાજ આયોજિત આ 17મો સમૂહ લગ્ન છે, જેમાં 21 યુગલોએ નવ દંપતી તરીકે પ્રભુતામાં પગલા પાડવા આજે સંકલ્પ શરૂ છે સપ્તપદીના। અને માંગરોળ ખારવા સમાજની આ આયોજનની જે આપ જોઈ રહ્યા છો તમામ વ્યવસ્થા, અહીં લગભગ 20,000 લોકો અત્યારે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા છે। અને સમાજની એકતા જળવાઈ રહે, લાંબી ટકે અને સમાજના લોકો ખોટા ખર્ચમાંથી બચે એના માટેનું આ માંગરોળ ખારવા સમાજનું ઉત્તમ આયોજન છે। અમે માંગરોળ ખારવા સમાજના તમામ સદસ્યો, આગેવાનો ખૂબ ભાવપૂર્વક, લાગણીથી પોતાના જ ઘરના લગ્ન પ્રસંગની જેમ આ પ્રસંગને ઉજવે છે। અને વરકન્યાના પરિવારના લોકો પણ આ આખો સમાજ પોતાનો પરિવાર છે એમ સમજીને આમાં ભાગ લે છે। સૌ નવ દંપતીઓને હું માંગરોળ ખારવા સમાજ વતી એમને આશીર્વાદ અને શુભેચ્છાઓ પણ પાઠવું છું।